હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે ફરી આજના મારા નવા વિડીયોમાં. આજે છે ને રવિવાર છે, એટલે જો ઘરની કંઈક હાલત પણ જો આ પપ્પા દીકરી બે થઈને રમણ ભમણ કરી નાખ્યું છે. અને અત્યારે છે ને કહેવાય નહીં કાંઈ પાછું જો નામ ન આવવું જોઈએ કાંઈ એમ. તો અત્યારે છે ને જો 11:30 થઈ ગયા છે અને આજે છે ને ઊંધું થયું છે. પેલા બેસી જાઓ. આજે છે ને ઊંધું થયું. રવિવાર હોય ને દર જમવાનું ને એવું બધું મોડું થાય. અને આજે તો ચમત્કાર થઈ ગયો. 11:30 થયા તો આપણી રસોઈ છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે ઘડીક છે ને એટલી ગરમી થઈ તો ઘડીક છે ને પંખે બેસીને પછી નિરાતે જમી. ઘણી વાર એવું થાય ને કે આપણે બધું કામ પતાવીને ઘડીક છે ને 10 મિનિટ બેસી જાય, પછી એમ થાય કે નિરાતે આપણે જમી રસોઈ પતાવી અને આવી. ચાલો વ્લોગની છે ને શરૂઆત પણ કરી દઉં, કે સવારમાં છે ને ફટાફટ આપણે કામ જ ઉપાડી દીધું હતું. કેમ કે મેશ્વાબેન છે ને વહેલા જાગી ગયા હતા આજ તો 7 વાગ્યામાં. એટલે છે ને એટલે રવિવારની સવારે અમારા જ વહેલી જ થઈ ગઈ છે કા બેન. એટલે મેશ્વાબેનના છે ને વાળ થોડા કાંઈથી કાપવાના છે, એટલે કૌશલભાઈ આપણે આવવાના છે, ઘરે કાપવા આવવાના છે. આ છે ને શાંતિ જ ત્યાં બેસતી નથી. જો મેશ્વાબેનને છે ને ખોટું લાગી ગયું. પાછું હાથ મૂકાવાનો પછી એ બસ ઓકે. તેને એવું છે નામ ન લેવે, બસ હા હાથ ફેરવવાનું માથે. તો એવું કંઈક છે. આજે છે ને ગરમી બહુ છે, પવન જ સવારનું છે ને હસચોળો પવન જ નથી. સવારમાં છે ને અહીંયા ફળિયામાં અમારે જ્યાં તપે છે ને ફળિયું એનું છે ને આંખ ન ખુલે એવું થાય છે અત્યારે સવારમાં. તો એટલે જો એવું બધું છે. અને જમી લેવું છે બસ હજી જમી લઈ હાલો, બસ મારે જવું છે કામમાં. તમારો હોય તો અત્યાર સુધી તો કેમ ઘરે રહ્યા છો? રવિવાર કામમાં જવાનું હોય ને, હા આરામ જ. હા એ તો આરામ જ કરવાનું જ. જો આવું કંઈક છે. અને આજે છે ને જમવામાં ભાઈ આપણે છે ને ફૂલ થાળી બની છે. ઘણા દિવસથી છે ને દાળ ભાત કંઈ બન્યા નહોતા. એમાં એવું થાય ખબર ટિફિન હોય કે નહીં, અને છે ને દાળ ભાત ને એવું કાંઈ હોય નહીં બનાવવાનું. સાંજે છે ને અમે કોઈ ખાતા નથી દાળ ભાત. અને કાં રવિવાર હોય કાં રજા હોય ને એવું હોય ને ત્યારે જ આપણે દાળ ભાત બને. આજે છે ને જો દાળ ભાત કર્યા છે તો કહેવાય ને કે આપણી ખાટી મીઠી છે ને જો ગુજરાતી છે ને દાળ પણ જો થઈ ગઈ છે તૈયાર. સાથે છે પાપડ, જીરા રાઈસ અને મેશ્વાબેન પૂરતું જ થોડુંક જ સબ્જી કરી છે બટેટાની. દાળ ભાત હોય એટલે ઓછી જોઈએ. સાથે છે કેરી સુધારેલી ને થોડોક છે ને રસ કાઢ્યો છે કેરીનો. સાથે છે રોટલી અને છાશ. હેલો, તો છે ને અત્યારે અમે આવી ગયા છે મેશ્વાને લઈને ગાંધીબાગે. હમણાં છે ને ઘણા દિવસથી મેશ્વાને લઈને, ઘણા દિવસ નહીં આમ તો ઘણા મહિના કા 1-2 મહિના પછી આવ્યા છું. કેમ કે અહીંયા આવે ને તો બસ ઘરે લઈ જવા ટોકતે છે ને બહુ નીકળે જ નહીં. એટલે આજે મેં છે ને હમણાં ઘણા સમયથી લઈ નથી ગયા, ફ્રી હતા ને તો ચલો મેશ્વાન છે ને આજે ગાંધીબાગમાં બધું લઈ જઈએ. તો જો આવી ગયા છે. જે પાછું રવિવાર છે ને તો આજે ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે. જો આવી રીતે કંઈક છે. દેખો અહીંયા આવતી રે એ બેન હે ને શાંતિથી બેસે. જો એને હિંચકામાં એવું છે કે આજે મેશ્વાબેનનો હિંચકામાં વારો છે ને આજે આવ્યો નથી. રવિવાર છે, ગીર્દી બહુ છે ને અને લસરપટ્ટીમાં નહીં એકવાર વારો આવ્યો ને તો બેન લસરપટ્ટીમાં વહી ગયા. પછી અહીંયા કોઈ થોડા પાછા દે, બધા હિંચકા ખાવા જોઈએ, બાળકો કંઈ સમજે નહીં. અને અત્યારે જેમ કેમ સાંજ થતી છે ને એમ છે ને ટ્રાફિક વધારે વધતું છે ને એવું લાગે. અત્યારે છે ને ઘણું બેન લસરપટ્ટી ખાઈ લીધી તો ચાલો ઘરે વયા જાય. પણ આ બેન છે ને કેવરાવ છે થોડું એવું લાગે છે. તો જો અત્યારે છે ને જો કંઈક આવી રીતે છે ને જો પાછો રવિવાર હોય ને એટલે અને આમે બધા અત્યારે એટલે ગરમી ને એવું હોય ઉનાળો એટલે એમ થાય બધાને થાય ઘડીક બહાર નીકળીએ. અને રવિવાર હોય એટલે મોટા ભાગે બધા છે ને ગાંધીબાગ એક છે આપણે અમરેલીમાં કે જ્યાં મજા આવે બાળકોને અને મોટાને બધાને. જો સરસ મજાનું જે ઠંડુ ઠંડુ એટલું આમ થાય કે લીલોતરી છે ને એટલી ઠંડક રહીને મજા આવે એમ થાય, બેઠા જઈએ એવું લાગે. આ જો મેશ્વા જો એને હે ને જવું નથી ને એટલે દેખો ઘરે જવાનું છે બેટા. આમ 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 આ બાજુ નથી વળવાનું. હાલો ગેટ બાજુ હવે હાલો ચલો. છે તો આ વખતે બહુ હેરાન નથી કર્યા કેમ કે હવે થોડીક ડાઈ થઈ ગઈ મેશ્વા એવું લાગે છે. શું લાગે કેવડા આવશે? બહાર નીકળશે કે નહીં નીકળે? હાલો હવે હાલ ચલો 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 હાલો. તો એ જ વાત છે. તો એ વધારે ઓલું કર્યું હતું એટલે તો આપણે આવતા બંધ થઈ ગયા હતા. આજ વળી વાંધો ન આવ્યો. હા હેલો, તો છે ને અત્યારે 12:05 જ મિનિટની વાર છે અને પાછા છે ને જો ડબ્બા લઈને બેસી ગયા છે. ત્યારે પપ્પા દીકરી હતા ને અત્યારે છે ને આજે મમ્મી દીકરી બે બેસી ગયા છે. દીકુ અત્યારે છે ને મેશ્વાન પપ્પા પાછા સ્ટાફના થોડાક ફ્રેન્ડ બધા બેસવા હતા તો અગાસી પછી બેસવાની મજા આવી ગઈ ઠંડામાં બધાને.
તો એ હજી હમણાં ગયા અને ભૂખ લાગી તો હું મેં શ્વાસન ડબ્બો લઈને બેસી ગયા અને વિડીયોનો મેં તમને એન્ડ કરી દઈએ. અને મેશવાન છે ને નીંદર ખચોડી આવતી હતી. બોલો 12 વાગ્યા છે ને કેમ કે આજ બપોર છે ને બેન સૂઈ ગયા હતા 2-3 કલાક સૂઈ ગઈ હતી. નીંદર હાવ છે ને ઉડેલી છે અને છે નવરા દીધી છે મેં તો ઠંડુ ઠંડુ માથું હોય ને અને પવન ઉપર સરસ આવે છે તો સરસ મેં તો છે ને ઘોડું તરત પાકી જાય કાબેન. સારું ચલો અને વિડીયોનો પણ આપણે છે ને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં.